તો ગુડ મોર્નિંગ શું ગુડ આફ્ટરનૂન છે અત્યારે તો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો જો અમે લોકો અત્યારે હવે બોડકાથી નીકળી ગયા છીએ જો આ ઈત ને સાર્થુ બે પાછળ બેઠા છે અને અમે અહીંયા સાપુર ઊભા હતા કેમ કે કેરીના ખોખા કેરી લેવાની હતી તો બે ખોખા લઈ લીધા આપણે હા તો જો બે બોક્સ લેવાઈ ગયા છે અને એ બે પાછળ બેસી ગયા છે અને હવે અમે અત્યારે જઈએ છીએ અત્યારે વાગ્યા છે 7:20 થઈ છે અને અત્યારે અમે જઈએ છીએ હવે ભેસાણ જઈએ છીએ સાતના ઘરે એટલે કે મારા નણંદના ઘરે જઈએ છીએ અમે અને એ અત્યારે આજે ફેરવે છે એના ઘરનો સામાન ફેરવે છે એના નવા ઘરે એ લોકો શિફ્ટ થાય છે હે ને સાર્થુ હા ચાલો જઈએ આપણે ભેસાણ તો વાગ્યા છે 7:30 અને અમે પૂગી ગયા મિલન પાઉંભાજી એટલે મિલન રેસ્ટોરન્ટમાં ખાવા અમારે પાઉંભાજી પાર્સલ કરાવવાની છે ભેસાણ જવું છે એટલે ત્યાં બહાર ખાવાનું એટલે ત્યાં તો રસોડું તો આમ નવા ઘરે હશે તો ત્યાં ગેસનું કાંઈ નક્કી ન હોય એટલે બહાર ખાવાનું છે આપણે તો મિલનની પાઉંભાજી પાર્સલ કરી છે તો જોઈએ મિલન રેસ્ટોરન્ટનું રસોડું છે અને બહાર આમ ખુલ્લામાં પાઉંભાજી ને એવું બધી જે ઓર્ડર કરવું એ ખાઈ શકીએ આપણે તો ચાલો મેન્યુ છે ચલો પાઉંભાજી ખાવા બધા ચાલો પાઉંભાજી ખાવાનું તો આવી જાઓ જુનાગઢ ક્યાં છે બાદલા ફાટક તો બાદલા ખાટક જુનાગઢ આવી જાજો જેને ભાજી ખાવી હોય હા અને આ છે મેન્યુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને અત્યારે થઈ ગઈ છે જો બીજા દિવસની સવાર તો કાલે સાંજે અમે પહોંચ્યા હતા 8:45 જેવું થઈ ગયું હતું રીતના ફઈના ઘરે પહોંચી ગયા હતા 9:45 વાગે પણ ત્યાં થોડું ઘણું એમનું શિફ્ટિંગ ને એવું બધું હતું એટલે પછી એમાં કાંઈ ફ્રી વ્લોગ શૂટ ના થઈ શક્યો અને અત્યારે જો સવારમાં અમે નાહી ધોઈને પછી નીકળી ગયા છીએ અત્યારે 8 વાગવા જેવું આવ્યું છે આજે 8 થયા નથી અને ત્યાં જો જેતપુર થઈને નીકળ્યા છીએ ને તો હવે એવું લાગે છે કે અમે અહીંયાથી નીકળ્યા છીએ તો કાગવડ થતા જઈએ તો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરતા જશું અને ઈતભાઈ પાછળ રેડી થઈને બેસી ગયા છે અને પાછળ જો ટુવાલના ઢગલા થઈ ગયા છે નાહી ધોઈને સીધા એમનેમ ભીના એમનેમ બહાર પાછળ મૂકી દીધા છે હે ને ઈત હા અને આ સાહેબ અત્યારે જો ગાડી ચલાવી રહ્યા છે થોડુંક વહેલું નીકળવું હતું પણ મોડું થઈ ગયું છે હવે તો ચાલ્યા કરે હવે જ્યારે પૂગીએ ત્યારે હવે ધીમે ધીમે કરતા પહોંચશું આપણે અમદાવાદ તો જો પહોંચી ગયા છીએ અમે કાગવડ ખોડલધામ જો મંદિર આવી ગયું છે અને ઈ તારે દાવ થઈ ગયો છે ઈત આવી ગયો છે અહીંયા લેંગી ઈત શોર્ટ્સ પહેરીને આવ્યો હતો તો ઈતને ના પહેરી કે શોર્ટ્સ વાળાને મંદિરમાં અલાઉડ નથી હે ને ઈત 10 વર્ષથી ઉપરના હતા ઈતભાઈની ઉંમર 10 હતી વધારે છે એટલે ઈતભાઈને ટ્રેક પહેરવું પડ્યું મેં ઈત દાવ થઈ ગયો હવે અહીંયા આવે ને એટલે યાદ રાખવાનું તારે સમજાઈ ગયું